રાપર તાલુકાની 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટ માટે રાપર કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શુભ શરૂઆત. કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ નગારે ઘા નાખીને 3 જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયતના આજે તારીખ 10 એપ્રિલ 2026ના રોજ ફોર્મ ભરાયા. કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાન ભચુભાઈ આરેઠિયા, રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયત ગાગોદર સીટના ઉમેદવાર ભીખુભાઈ મેઘાજી સોલંકી અને કોંગ્રેસ આગેવાનોએ કર્યો જીતનો દાવો. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો સ્થાનિક સ્વરાજ સંઘની ચૂંટણીઓમાં રાપર તાલુકાની 5 સીટ જિલ્લા પંચાયતની અને 24 સીટ તાલુકા પંચાયતની ફોરમ ભરવાની આજથી શરૂઆત થઈ છે અને પહેલો ઘા રાણાનો એ કહેવતને અનુસરી અને કોંગ્રેસ દ્વારા આજે અહીં ફોરમ ભરવામાં આવી રહ્યા છે. ખાસ તો મારી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાન અને રાપર તાલુકા કોંગ્રેસના સુકાની એવા ભચુભાઈ આરેઠિયા અને ભીખુભાઈ સોલંકી, શહેર પ્રમુખ અશોકભાઈ, કોંગ્રેસના અગ્રણી મામા કરશન મામા, હેતુબાભાઈ, ઘણા બધા આગેવાનો છે. રમજુ કાકા આગળ આવી જાઓ. એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસે આજે પ્રથમ ફોરમ ભરવાની શરૂઆત કરી છે. આપણે સૌ પ્રથમ ભચુ કાકાને જ મળશું. કાકા, શું કહેશું? ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે આપણું લોકશાહીનું માળખું છે એને જીવંત રાખવા માટે પણ આ જે સ્વરાજ સંઘની ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ, એમાં જે અત્યારે રાપરમાં શરૂઆત થઈ રહી છે અને ખાસ તો તમે જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ફોરમ ભરવા આવ્યા છો, શું કહેશો? આજે અમે 3 જિલ્લા પંચાયતના અને 7 તાલુકા પંચાયતના ફોર્મો આજે ભરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી હંમેશા એક પોતાનો જનાધાર લઈ અને નીકળતી હોય છે. સામાન્યમાં છેવાડાના માણસ સુધી, ખેડૂતો, વંચિત, હરેક સમુદાયને સાથે રાખી અને ચૂંટણી લડતી હોય છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જે આજે ભ્રષ્ટાચારની નીતિ છે એને ખુલ્લી પાડવા માટે અને અમારા યોદ્ધાઓ એક થઈ આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયત રાપર મત વિસ્તારની, રાપર તાલુકાની અમે વધારેમાં વધારે કબજે કરશું એવો અમને આત્મવિશ્વાસ છે અને રાપરની પ્રજા પ્રત્યે પણ આત્મવિશ્વાસ છે. અને આજના જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એ કુશાસનથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. આવતા સમયમાં આ ત્રાહિમામથી છુટકારો મેળવવા માટે આ રાપરની પ્રજા, રાપર તાલુકાની પ્રજા થનગની રહી છે અને એમને જે હાર ભાળી ગયા છે એટલે એકબીજા હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લડવાનું ચાલુ કર્યું છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા કોઈ જે સામાજિક ઢાંચામાં હરેક સમાજને સાથે રાખી અને ચૂંટણી લડી છે. હંમેશા કોંગ્રેસ ગરીબોની પાર્ટી રહી છે, ખેડૂતોની પાર્ટી રહી છે અને જે સામાન્ય માણસ હોય એમની સાથે રહી અમે લડાઈ કરીએ છીએ. અને એટલે અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે રાપર તાલુકાની 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત કબજે કરવાનો કોશિશ કરશું. ખાસ તો આજે જે તમે 3 જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયતના ફોરમ ભરાવી રહ્યા છો, એ કઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત? એક ભીમાસર જિલ્લા પંચાયત છે, ગાગોદર જિલ્લા પંચાયત અને ફતેહગઢ જિલ્લા પંચાયત. ખાસ તો દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભીખુભાઈ નગાબાપુ સોલંકી
ગાગોદર સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા હોવાની મને જાણ થઈ કાકા, રાઈટ છે? એટલે આપણે ભીખુભાઈને પણ મળશું. ખાસ તો ભીખુભાઈ, તમારો પરિવાર છેલ્લા 30 વર્ષથી નીલપર ગામને સરપંચ પદનું સુકાની પદ પૂરું પાડી રહ્યા. શું કહેશો આ વખતે જ્યારે ગાગોદર જિલ્લા પંચાયત સીટ એવડી મોટી સીટ? આજ રોજ ગાગોદર જિલ્લા પંચાયત લડવા માટે પાર્ટી દ્વારા મને કહેવામાં આવ્યું કે તમારે લડવી પડશે. મેં વિના સંકોચે પાર્ટીને કહી દીધું કે પાર્ટી આપ જ્યાં હુકમ કરો ત્યાં હું લડવા માટે તૈયાર છું. છેલ્લા 35 વર્ષથી મારા સ્વર્ગસ્થ પિતાજી મેઘજી બાપાના પરિવારે જે સેવા કરેલી છે એનું ફળ અમને આ પ્રજા આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. અને ગાગોદર જિલ્લા પંચાયતમાં જે મારા પિતાજીએ કામો કરેલા છે એનો પણ મને ક્યાંક લાભ મળશે, કોંગ્રેસ પાર્ટીનો પણ લાભ મળશે અને 100% અમે રાપર તાલુકા પંચાયત ઉપર કબજો કરશું અને જિલ્લા પંચાયતમાં પણ 5 સીટ ઉપર વિજય મેળવશું એવી અપેક્ષા છે. અને આ પ્રજા ઉપર સંપૂર્ણ મને ભરોસો છે કે વિજય કરાવશે 100%. ખાસ તો શું કહેશો મામા? અમે આજે બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ભચુભાઈના માર્ગદર્શન નીચે એટલે લગભગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને કબજે કરવાની મહેનતમાં છીએ. અને ભાજપનું વિકાસની વાતું કરતાં કે ભાજપમાં હવે વિકાસને માને કોઈને છોડવામાં નહીં આવે, પણ છોડવામાં નહીં આવે, ભ્રષ્ટાચારીને બધાને ભાજપમાં ભેરવામાં આવશે. એમ ભેરવી ભેરનો ભાજપમાં ઘણું બધા માણસો ભરી ગયા છે, એટલે મતલબ ભ્રષ્ટાચારી જ ભર્યા છે. એટલે અમે વિકાસની વાતું પ્રજાની સાથે રાખી, ખેડૂતોને સાથે રાખી અને અમે ચૂંટણી લડશું અને જીતશું એવી આશા છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ યાદીના ઉમેદવારો છે એમને આજે ફોર્મ ભરવા આવ્યા છીએ. અને કોંગ્રેસનો એક સૈનિક, ત્રાહી ગયેલ ખેડૂત, તરસોડાયેલ વંચિત સમુદાયના લોકો હોય, મજદૂર હોય, એ તમામ લોકો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખાલી કોંગ્રેસ ભાજપ સામે નથી લડતી, પણ જે આમનાથી તરસોડાયેલા છે એવા તમામ લોકો, ખેડૂતો, વ્યાપારીઓ, મજદૂરો, તમામ લોકો લડીને આ ચૂંટણીમાં બરોબરનો ભાજપને સબક શીખવાડવા માટે ખાસ કરીને કોંગ્રેસનો એક સૈનિક અત્યારે તૈયાર છે. કોંગ્રેસની યુવા ટીમ હોય, અમારા ધુરંધર આગેવાનો હોય, સિનિયર નેતાઓ હોય અને અમારી કોંગ્રેસની લીડરશિપ આખી આ સ્થાનિક સ્વરાજ્યના જંગમાં અમે ભાજપને બિલકુલ રાપર તાલુકામાંથી અને જિલ્લા પંચાયતમાંથી પાડી નાખવા માટે જે સક્ષમ ઉમેદવારો છે. કોંગ્રેસના ઉમેદવારો પણ ખાલી કોંગ્રેસ પાર્ટી જ નક્કી નથી કરતી, પણ લોકો નક્કી કરે છે કે અમારો નેતા આ હોવો જોઈએ. એવા તમામ લોકોને આજે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે. અને આ વખતે ખાલી ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટણી નથી લડતો, ને કે દરેક વખતે એવું થાય કે ઉમેદવાર પોતે ચૂંટણી લડતો હોય, પણ આ વખતે આખી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને તમામ મોરચે પાડી નાખવા માટે અમે સક્ષમ છીએ. અને જ્યારે બૂથો ખોલશે ત્યારે આનું પરિણામ પણ અમે બતાડીશું કે ખરેખર ભાજપ આ વખતે ઘર ભેગી થવાની 110% હું ખાતરી આપું છું. ખાસ તો દર્શક મિત્રો, કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાન ભચુભાઈ છે. ભચુભાઈ, ખાસ પ્રજાને શું અપીલ કરશો? હું પ્રજાને એક જ સંદેશો આપવા માગું છું કે આ ભ્રષ્ટાચારી ભાજપ છે એના જે નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એને ઉખેડવા માટે જે રાપર તાલુકાની પ્રજાને આહ્વાન કરું છું કે આપ સૌ સાથે મળી, આપણે સૌ સાથે હળીમળી અને અહીંયાના જે કુશાસન છે એને આપણે કુશાસનને ઘરભેરી કરીએ એવી અપીલ કરું છું. અમારે આજે સૌપ્રથમ જિલ્લા પંચાયતના ગાગોદરના જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા ખાસ મિત્ર, કોંગ્રેસ પ્રમુખ, વર્ષોથી ભચુભાઈ આરટીયાના કાર્યાલય ઉપર ધારાસભ્ય હોય અથવા માજી ધારાસભ્ય છતાં 24 કલાક અહીંયા સેવા આપતા હોય એવા સનિષ્ઠ કાર્યકર અને રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને અમારા ખાસ મિત્ર જ્યારે ભીખુભાઈનું આજે ફોર્મ અહીંયા ભરી રહ્યા છીએ તે ગાગોદર જિલ્લા પંચાયત નીચે આવતું 5 પંચાયતો, તાલુકા પંચાયતોના તમામ કાર્યકરો કોંગ્રેસના જે છે એને તમામ આપ તન મન ધનથી અમે એમને વિજય અપાવશું એવી ખાતરી આપી છીએ. અને આજે જે આ સૌ પ્રથમ આપણે ફોર્મ ભરવા આવી છે એ જ રીતે અભિલાષા એવી રાખું છું કે આવી જ રીતે જીત હાંસલ કરી મતગણતરીમાં અને ફરી તમને આવી રીતે અમે ઇન્ટરવ્યૂ આપું એ જ અભિલાષા સાથે જય હિન્દ, જય કોંગ્રેસ. તો દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના આગેવાનો. ખાસ તો જીતની આશા પ્રબળ છે અને દરેક પક્ષને એવી આશા હોય જ છે. ખાસ તો
કોંગ્રેસના જે આ હમણાં જ વાત કરી ભચુ કાકા એમ આ આગેવાનો ખાસ તો મારે જો વાત કરવી હોય ભીખુભાઈની, રમજુ કાકાની, હેતુભાની, આ બધા વર્ષોથી કોંગ્રેસને સમર્પિત રહ્યા છે. ગમે એવા ભાજપના વાવાઝોડામાં પણ આ હજી સુધી ઘસેડાયા નથી કે તણાયા નથી. આ એમની ફળશ્રુતિ છે. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.